Good morning friends, welcome to my YouTube channel. In the today's video, we are discussing about the earth pressure. In this previous video, we are discussing about the various types of pile foundation and their bearing capacity. Now, our first concept is what is the earth pressure? The force which is on retaining wall when the soil is retained at a slope steeper than it's sustained by virtue of its shearing strength. The magnitude of earth pressure is a function of magnitude and the nature of absolute and relative movement of the soil and the earth pressure. એટલે આપણે એક વર્ડમાં સમજીએ તો કોઈ પણ રિટેનિંગ વોલ હોય અથવા તો જેનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર હોય એમને રેઝિસ્ટ કરતું હોય જે આપણો સોઇલનો જે લોડ હોય સ્ટીપર સ્લોપ હોય અથવા તો કંઈક આપણે સોઇલ એમની અંદર બેકફિલ તરીકે પ્લેસ કરેલી હોય તો એમને આપણે શું કહીએ અર્થ પ્રેશર કહીએ. હવે અર્થ લેટરલ અર્થ પ્રેશર એટલે શું એ સમજીએ. ધ પ્રેશર એક્ઝર્ટેડ બાય ધી અર્થ બેકફિલ ઓન ધ બેક ઓફ વોલ ઇઝ કોલ્ડ લેટરલ અર્થ પ્રેશર. મીન્સ કે કોઈ સપોર્ટિવ સ્ટ્રક્ચરની ઉપર જે બેકફિલ દ્વારા પ્રેશર લગાડવામાં આવે એને કહેવાય લેટરલ અર્થ પ્રેશર. Now that have been some of that figures has been shown on this particular section. That may be a condition, in this case active earth pressure. Active earth pressure means the retaining wall are retain that particular soil load in the direction of movement. That is the sliding wedge direction of movement is in that side. It is called active earth pressure. Means soil are placing their force onto the retaining wall and their movement in the direction of opposite to the shearing resistance. Means કે આ જે સ્લોપ છે એ શું કરે રિટેનિંગ વોલ બાજુ મૂવ થાય બરોબર એટલે કે ડાયરેક્શન ઓફ મૂવમેન્ટ આ બાજુ હોય તો એમને શું કહેવાય એક્ટિવ અર્થ પ્રેશર. કન્ડિશન ઇન ધ કેસ ઓફ પેસિવ અર્થ પ્રેશર એટલે કે જ્યારે પેસિવ અર્થ પ્રેશર હોય ત્યારે શું હોય કે રિટેનિંગ વોલ છે એ એમનાથી વિરુદ્ધ દિશામાં મૂવ થાય બરોબર છે. જે સ્લાઇડિંગ વેજ છે એ વિરુદ્ધ દિશામાં મૂવ થાય. આ કેસ જનરલી કોહેઝિવ ટાઈપની સોઇલમાં જોવા મળે કે જ્યાં વોલ્યુમનો ચેન્જીસ બહુ લાર્જર હોય બરોબર ત્યાં આપણે આ ટાઈપનું પેસિવ અર્થ પ્રેશર જોવા મળે. નેક્સ્ટ ઇફેક્ટ ઓફ હોલ મૂવમેન્ટ ઓન ધી અર્થ પ્રેશર. હોલની મૂવમેન્ટ ઉપર અર્થ પ્રેશર શું ઇફેક્ટ કરે બરોબર છે. આપણે જોયું કે એક્ટિવ અર્થ પ્રેશર કેમ હોય તો કે અવે ફ્રોમ ધી બેકફિલ. બેકફિલથી હવે હોય મીન્સ કે જે આપણું વોલ હોય એમની ઉપર પ્રેશર આવે અને જે પેસિવ અર્થ પ્રેશર હોય એ શું હોય ટુવર્ડ્સ ધ બેકફિલ. મીન્સ કે વોલ છે એ આપણા જે સોઇલ માસ છે એમને મૂવ કરાવડાવે એમને કહેવાય આપણું પેસિવ અર્થ પ્રેશર. હવે આ એક્ટિવ અને પેસિવ અર્થ પ્રેશર માટેની એક થિયરી છે જેમને આપણે રેન્કાઇન્સ થિયરી ઓફ અર્થ પ્રેશર કહીએ છીએ. હવે આપણે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકીએ તો એમના કેલ્ક્યુલેશન માટેની જે થિયરી છે એમને કહેવાય રેન્કાઇન્સ થિયરી ઓફ અર્થ પ્રેશર. એમની અંદરના થોડાક એઝમ્પશન્સ છે કે ધ બેકફિલ સોઇલ ઇઝ આઇસોટ્રોપિક હોમોજીનિયસ એન્ડ કોહેઝન લેસ. આ થિયરી એ જ સોઇલ માટે યુઝ થઈ શકે કે જેનું બેકફિલ છે એ આઇસોટ્રોપિક હોમોજીનિયસ એન્ડ કોહેઝન લેસ હોય બરોબર છે. એવી જે સોઇલ ટાઈપ હોય એમના માટે જ આપણે રેન્કાઇન્સ થિયરી ઓફ અર્થ પ્રેશરનો યુઝ કરી શકીએ. બીજી વસ્તુ છે કે સોઇલ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ પ્લાસ્ટિક ઇક્વિલિબ્રિયમ ડ્યુરિંગ ધ એક્ટિવ એન્ડ પેસિવ અર્થ પ્રેશર કન્ડિશન બરાબર. એટલે કે સોઇલનું બ્રેકડાઉન થવું જોઈએ નહીં કોઈ પણ કન્ડિશનની અંદર. The rupture surface is a planar surface which is obtained by considering the plastic equilibrium of soil. The backfill surface is horizontal. હવે backfill ની surface કેવી જોઈએ horizontal હોવી જોઈએ એટલે કે જે બેક ઓફ ધ વોલ કેવું હોવું જોઈએ પરફેક્ટલી વર્ટિકલ હોવું જોઈએ. એ ઇન્ક્લાઇન અથવા તો સ્લોપી વોલ માટે આ થિયરી નથી. The back of the wall is smooth. Back of the wall કેવી હોવી જોઈએ સ્મૂથ કારણ કે ફ્રિક્શનને કારણે એમના ઉપર કોઈ રેઝિસ્ટન્સ લાગવો જોઈએ નહીં એટલે કે જે વોલનું બેક છે એ કેવું જોઈએ સ્મૂથ હોવું જોઈએ. નાઉ
આપણે આ ફિગર ઉપરથી સમજીએ કઈ રીતે આ રેન્કાઇન્સ થિયરી વર્ક કરે છે. નાવ આ એક રિટેનિંગ વોલ છે, એટલે વન ટાઈપ ઓફ વોલ જ છે એવું જ આપણે સમજીએ, વિથ અ કોહેઝન લેસ બેકફિલ. બરોબર, કોહેઝન લેસ બેકફિલ છે. આમની સમ ઓફ ધ ડેપ્થ છે z છે, ટોટલ ડેપ્થ છે h છે. બરોબર, હવે એક્ટિવ અર્થ પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન નો આપણે ડાયાગ્રામ દોરીએ તો અહીંયા કેટલું થાય, K0 એટલે એક્ટિવ અર્થ પ્રેશર, બરોબર છે, ઇન્ટુ ગામા ઇન્ટુ h જેટલું. બરોબર, આટલું જે પ્રેશર છે એમના બેઝ ઉપર લાગે. આપણે આ ટ્રાયેંગલ જુઓ તો અહીંયા સૌથી ટોપ ઉપર કેવું પ્રેશર હોય, એક્ટિવ પ્રેશર સૌથી ઓછું, અને બોટમ ઉપર સૌથી વધારે એક્ટિવ અર્થ પ્રેશર લાગે. જનરલી આપણે એમનો પોઈન્ટ ઓફ એક્ટિંગ ઓફ ફોર્સ ફાઇન્ડ કરીએ તો h/3 ઉપર મળે. બરોબર, h/3 ડેપ્થ ઉપર આપણને ટોટલ ફોર્સ એક્ટ થતો જોવા મળે. આગળ જોઈશું ફોર્મ્યુલામાં. હવે આપણે z ડેપ્થ ઉપર ફાઇન્ડ કરવું હોય, z ડેપ્થ મીન્સ કે આપણી એઝ્યુમ ડેપ્થ છે કે ભાઈ આ ડેપ્થે આપણે પ્રેશર ફાઇન્ડ કરવું હોય તો શું થાય, તો K0 ગામા ઇન્ટુ z. z મીન્સ બીજું કઈ નથી, આ ડેપ્થ છે. ડેપ્થ ચેન્જ થતી રહે એમ પ્રેશર છે એ વધતું જાય, જેમ બોટમ ઉપર આવો એ રીતે. બરોબર, તો ગામા h સિગ્મા h ઇઝ ઇક્વલ ટુ Ka ઇન્ટુ સિગ્મા v, એન્ડ Ka ઇન્ટુ સિગ્મા v સ્ટ્રેસ ઇન વર્ટિકલ ડાયરેક્શન ઇઝ કેટલો હોય તો કે યુનિટ વેઇટ મલ્ટીપ્લાય ડેપ્થ. આમના જેટલો એમનો સ્ટ્રેસ ઇન વર્ટિકલ ડાયરેક્શન હોય. સ્ટ્રેસ ઇન હોરિઝોન્ટલ ડાયરેક્શન ઇઝ ઇક્વલ ટુ Ka ઇન્ટુ ગામા ઇન્ટુ z. બટ Ka માટે શું આપણે ફોર્મ્યુલા છે, એક્ટિવ અર્થ પ્રેશર માટેનું ફોર્મ્યુલા છે 1 માઇનસ સાઇન ફાઈ અપોન 1 પ્લસ સાઇન ફાઈ, અથવા તો 10 સ્ક્વેર 45 માઇનસ 5/2. એ ફાઈ છે એમને શું કહેવાય, એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન. For the total height of h of the wall, the total thrust Pa on the wall per unit length of the wall is given by Pa is equal to 1/2 Ka gamma h square. હવે આ કઈ રીતે આવે, બરોબર, K0 અથવા તો Ka કયો, તો આમનો ટોટલી ટ્રાયેંગલ નો એરિયા ફાઇન્ડ કરવો હોય તો કેટલો થાય, 1/2 ઇન્ટુ બેઝ. બેઝ મીન્સ Ka ગામા ઇન્ટુ h, અને મલ્ટીપ્લાય બાય આ ટોટલ height. આપણું ત્રિકોણનું સૂત્ર હતું 1/2 બેઝ ઇન્ટુ 8. બેઝ એટલે કે પાયો ગુણ્યા વેધ, આવું આ સૂત્ર આવતું. હવે એમની અંદર 1/2 બેઝ એટલે બેઝની વેલ્યુ કેટલી છે, Ka ગામા h, K0 અથવા તો Ka બંને એક જ સમજો તમે. બરોબર છે, Ka મીન્સ એક્ટિવ અર્થ પ્રેશર, 1/2 Ka ગામા h ઇન્ટુ h, એટલે આ ટોટલ ફોર્મ્યુલા 1/2 Ka ગામા h સ્ક્વેર. જુઓ છે અહીંયા 1/2 Ka gamma h square, and this may be taken to a height of 1/3 into h above the base as shown through the. This may be taken to act at a height of 1/3 h above the base as shown through the centroid of the pressure distribution diagram. એટલે કે 1/3 into h એટલી ઊંચાઈ ઉપર એ એક્ટ કરે. The effect of submergence. હવે જ્યારે બેકફિલ છે એ ફૂલી સેચ્યુરેટ થાય, આપણને ખબર છે કે ચોમાસું આવે ત્યારે હેવીલી રેનફોલ ના કારણે શું થાય, સેચ્યુરેટ થાય. તો સેચ્યુરેટ થાય તો એમના કારણે કંઈક લેટરલ પ્રેશર જનરેટ થાય. લેટરલ પ્રેશર ડ્યુ ટુ lateral earth pressure due to submerged unit weight of the backfill soil and the lateral pressure due to pore water. કારણ કે પેલું પ્રેશર છે એ સબમર્જન્સ ને કારણે લાગે, અને બીજું પ્રેશર જે ફૂલી સેચ્યુરેટ સોઇલ થાય ત્યારે એમના વોટર પ્રેશર ને કારણે લાગે. ઇફેક્ટ ઓફ submergence on a lateral pressure at a depth h below the surface, the lateral pressure sigma h is given. હવે આમાં બે કમ્પોનન્ટ હોય, એક તો સબમર્જ, આપણે પેલા જે યુનિટ વેઇટ લેતા હતા એ ડ્રાય યુનિટ વેઇટ ઓફ સોઇલ લેતા હતા. હવે આપણે આમાં શું લેશું, સબમર્જ યુનિટ વેઇટ ઓફ સોઇલ. હવે આ ટોટલ પ્રેશર બેઝ ઉપર કેટલું હોય, Ka ગામા ડેશ ઇન્ટુ h. ગામા ડેશ શું છે તો કે સબમર્જ યુનિટ વેઇટ, અને ગામા ઇન્ટુ h, ગામા ડબલ્યુ, સોરી, ગામા ડબલ્યુ ઇન્ટુ h મીન્સ ગામા ડબલ્યુ એટલે કે યુનિટ વેઇટ ઓફ વોટર મલ્ટીપ્લાય બાય h. બરોબર, h શું છે તો કે ટોટલ ડેપ્થ ઓફ બેકફિલ, બરોબર, અથવા તો ટોટલ ડેપ્થ ઓફ રિટેનિંગ વોલ અથવા તો height ઓફ રિટેનિંગ વોલ પણ તમે એને કહી શકો. એટલે કે ગામા ડબલ્યુ ઇન્ટુ h એ યુનિટ વેઇટ
of water multiplied by height of retaining wall. Effect of partial submergence. Partially submerged backfill. Partially submerged means કે સપોઝ અહીંયા H1 ડેપ્થ સુધી જ સેચ્યુરેટ છે, બાકીની ડેપ્થ સુધી સેચ્યુરેટ નથી, તો આપણે જે મોઇસ્ટ સેન્ડ છે એમના માટે યુનિટ વેઇટ ઓફ સેન્ડ મલ્ટીપ્લાય બાય આપણું જે ડેપ્થ એમની હોય એ, એટલે કે આપણું જે આ પોર્શન છે કે એ ગામા ડેશ ઇન્ટુ H2, બરાબર, કે એ ગામા ડેશ ઇન્ટુ H2 એ વેલ્યુ કેટલી, આટલી વેલ્યુ થાય. ત્યારબાદ આપણે બીજો ડાયાગ્રામ દોરીએ તો એમાં કે એ ગામા ડેશ ઇન્ટુ H1 એ શું છે તો કે સબમર્જ યુનિટ વેઇટ, કારણ કે આટલો પોર્શન છે H1 જેટલો એ કેવો છે, સેચ્યુરેટેડ સેન્ડનો છે, બરાબર, આટલો પોર્શન કેવો છે, સેચ્યુરેટેડ સેન્ડનો છે, એટલે કે એ ગામા ડેશ ઇન્ટુ H1 અને બાકીનો યુનિટ વેઇટ ઓફ વોટર મલ્ટીપ્લાય બાય જેટલો પોર્શન સેચ્યુરેટેડ છે એટલો. તો આ ટોટલી જે તમે દરેકે દરેક જે ડાયાગ્રામ બન્યો છે એમનો એરિયા છે એ કાઉન્ટ કરો, બરોબર છે. તો આ એરિયા માટે H ઇન્ટુ કે એ ગામા ડેશ H2, બરોબર, એટલે કે એ ગામા ડેશ H2 નો સ્ક્વેર. આનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો આપણી પાસે કે એ ગામા ડેશ H1 ઇન્ટુ H2. આનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો આપણે એના માટે, અથવા તો તમે આ એરિયા ફાઇન્ડ કરવા માટે આ આખો એરિયા લઈ એનામાંથી એટલો એરિયા બાદ પણ કરી શકો. અને ઉપરના એરિયા માટે પણ આપણને ખબર છે કે એની બેઝ વેલ્યુ આટલી છે અને H2 એની ડેપ્થ, બરોબર. એટલે બધા માટે આપણે સેપરેટલી ફાઇન્ડ કરીએ, બધા ત્રણ કેસ માટે. કે એ ગામા H2, કે એ ગામા ડેશ H1 અને ગામા W પ્લસ H2, આ ટોટલ એર્થ પ્રેશર જેટલું લાગે છે એટલું, બરોબર છે. ઇફેક્ટ ઓફ યુનિફોર્મ સરચાર્જ, કે યુનિફોર્મ સરચાર્જ છે એમની જે ઇફેક્ટ છે આપણા અર્થ પ્રેશર ઉપર કેવી આવે છે, તો એ ચેક કરવા માટે આપણે જોઈએ તો ક્યુ એટલો સરચાર્જ. સરચાર્જ મીન્સ કે જે રિટેનિંગ વોલનું ટોપ છે એમની ઉપર પણ થોડું બેકફિલ છે, બરોબર છે, એમના કરતા પણ થોડું વધારે, તો આમને શું કહીએ આપણે, સરચાર્જ કહીએ. કોહેઝન લેસ બેકફિલ યુનિટ વેઇટ ગામા. ઇફેક્ટ ઓફ યુનિફોર્મ સરચાર્જ ઓન લેટરલ પ્રેશર. હવે તમે જુઓ તો કે એ ગામા ઇન્ટુ H અને કે એ ઇન્ટુ ક્યુ, બરાબર. તો કે આ જે આપણો પોર્શન હતો એ તો એમના માટેનું જે કેલ્ક્યુલેશન છે એ કેવું રહેશે, સેમ રહેશે, બટ વધારામાં શું આવશે, કે એ ઇન્ટુ ક્યુ, બરાબર. ક્યુ મીન્સ યુનિફોર્મ સરચાર્જ નો યુનિટ વેઇટ, એટલે કે યુનિટ વેઇટ ઇન્ટુ ક્યુ એટલે કે યુનિટ વેઇટ ઓફ સરચાર્જ મલ્ટીપ્લાય બાય એક્ટિવ અર્થ પ્રેશર. ઇફેક્ટ ઓફ ઇન્ક્લાઇન સરચાર્જ એન્ડ અથવા તો સ્લોપિંગ બેકફિલ, બરોબર. તમે બંને કહી શકો ને, ઇન્ક્લાઇન સરચાર્જ છે અથવા તો સ્લોપી બેકફિલ છે, બરોબર. તો આ કેસ માટે એક્ટિવ બીજો કોઈ ફેર નહીં પડે કેલ્ક્યુલેશનમાં, બટ જે આપણો કે એ નું કેલ્ક્યુલેશન છે એમની અંદરનું ફોર્મ્યુલા ચેન્જ થાય. હવે ફોર્મ્યુલામાં ચેન્જ કેટલો છે કે કોસ બીટા, બીટા મીન્સ કે જે આપણો એંગલ છે જે આપણી રિટેનિંગ વોલ સાથે સરચાર્જ ઇન્ક્લિનેશન સાથે બનેલો છે, એ જે આપણો સરચાર્જનો બેકફિલ છે એમને આપણે કાઉન્ટ કરશું, બરોબર છે, અને આપણે એમાંથી કે મેળવશું. બાકી બધી મેથડો સેમ. ત્યારબાદ એક્ટિવ અર્થ પ્રેશર ઓફ કોહેસિવ સોઇલ, બરોબર. એક્ટિવ અર્થ પ્રેશર ઓફ કોહેસિવ સોઇલ એટલે કે જ્યારે સોઇલ કોહેસિવ હોય ત્યારે આપણું એક્ટિવ અર્થ પ્રેશર કેટલું એક્ટ કરે. તો C5 ટાઈપની સોઇલ હોય એમના માટે P કેટલો હોય તો કે સપોઝ તમે આમાં જુઓ તો C5 ટાઈપની સોઇલ હોય એમના માટે આપણે 2 into ZC ઉપર એ એક્ટ કરે, બરોબર. ZC મીન્સ કે ડેપ્થ ઓફ કોહેઝન, જે આપણો બંનેનો જે રેશિયો ચેન્જ થાય એક્ટિવ ટુ પેસિવ અર્થ પ્રેશરનો, તો એમને આપણે કોહેસિવ સોઇલ કહીએ, કારણ કે આમની અંદર વોલ્યુમેટ્રિક ચેન્જીસ વધારે હોય છે. થોડું કટ થાય છે બટ તમે બુકમાંથી જોઈ શકો છો. કે એ ગામા ઇન્ટુ H ઇઝ ઇક્વલ ટુ ગામા H ડિવાઈડ બાય N5. આ જે છે
એ શું છે તો કે કોહેઝિવ સોઇલ માટેનું એક્ટિવ અર્થ પ્રેશર, બરોબર છે, ગામા એચ ઇન્ટુ N5. ફોર પ્યોર ક્લે હોય જેમાં 5 હોય અને આ C5 સોઇલ હોય, C5 સોઇલ માટે ગામા એચ સ્ક્વેર માઇનસ 2CH/2 પ્લસ 2C નો સ્ક્વેર, અને પ્યોર ક્લે હોય એટલે કે એમાં 5 એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન 0 હોય, બરોબર. તો PA ઇઝ ઇક્વલ ટુ 1/2 ગામા એચ સ્ક્વેર માઇનસ 2CH પ્લસ 2C સ્ક્વેર અપોન ગામા, બરોબર. હવે આમની અંદર જુઓ તો પેસિવ પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન ફોર કોહેઝિવ સોઇલ માટે કેવું થાય તો કે σ1 ઇઝ ઇક્વલ ટુ σ3 N5 પ્લસ 2C અંડર રૂટ N5, σ3 ઇઝ ઇક્વલ ટુ ગામા Z and σ1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા HC. σ1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા HC ઇઝ ઇક્વલ ટુ ગામા Z ઇન્ટુ N5 પ્લસ 2C અંડર રૂટ N5. Now we are moving to our next theory, Coulomb's theory of earth pressure. હવે એમના પણ કંઈક assumptions છે. The backfill is dry, cohesionless, homogeneous and isotropic soil. The backfill surface is planar and can be inclined. The back of hole can be inclined to the vertical and the failure surface is the plane surface which passes through the heel of the hole. The position and the line of action of the earth pressure are known. The sliding wedge is considered to be rigid body when earth pressure is obtained by considering the limiting equilibrium and the sliding wedge as above. આ એમના એઝપ્શન્સ હતા. હવે કુલમ્સની થિયરીમાં એવું છે કોઈ પણ વેજ હોય એ એમની અંદર કન્સિડર કરવામાં આવે, બરોબર છે. આપણે પહેલા કેમ જોતા હતા કે આપણી એક્ટિવ અર્થ પ્રેશર થિયરીમાં યુનિટ વેઇટ અને એમની ડેપ્થ સાથે મલ્ટીપ્લાય કરતા હતા, બટ આમની અંદર કોઈ એક વેજ કન્સિડર કરવામાં આવે. વેજ મીન્સ કે જે આપણી રિટેનિંગ વોલનો સ્લોપ છે ત્યાંથી જે આપણું આ ફેલિયર પ્લેન છે, બરોબર, કે અહીંથી આ સ્લોપ ફેલ થઈ શકવાના ચાન્સીસ હોય એને ફેલિયર પ્લેન કહેવાય. અને આ એમનો ઇન્ક્લિનેશન એંગલ બીટા છે જે આપણે પહેલા પણ જોયું હતું, બરોબર છે. આમની અંદરથી એક આપણે સ્લોપ કન્સિડર કરીએ. સપોઝ આ વેલ્યુ આપણે કન્સિડર કરીએ તો કે આ P છે એ એમનો સ્લોપી કમ્પોનન્ટ છે, ઇન્ક્લાઇન કમ્પોનન્ટ છે, અને R છે એ પણ વર્ટિકલ કમ્પોનન્ટ છે, અને W છે એ રેઝિસ્ટિવ કમ્પોનન્ટ છે. આ ત્રણ કમ્પોનન્ટને આપણે કન્સિડર કરીએ. હવે જ્યારે C5 ટાઈપનું બેકફિલ હોય ત્યારે શું થાય તો કે આ બંને વસ્તુઓ કેવી છે એકબીજાને ચેન્જ થતી રહે, કારણ કે જે વોલ્યુમેટ્રિક ચેન્જ આવે છે એમના કારણે જે C5 ટાઈપની સોઇલ હોય એ શું કરે, પેસિવ અર્થ પ્રેશર ક્રિએટ કરે, બરોબર છે. એટલા માટે જે આ P ની વેલ્યુ છે એ શું થાય થોડે સુધી વધે, ત્યારબાદ શું થાય વેઇટ કમ્પોનન્ટ એક્ટિવ થાય. વેઇટ કમ્પોનન્ટ એક્ટિવ થાય ત્યારબાદ C2 ની વેલ્યુ આવે, એટલે કે એમનો જે રેઝિસ્ટિવ કમ્પોનન્ટ છે, અને ત્યારબાદ C1 ની વેલ્યુ જે સ્લિપ પ્લેન ઉપર લાગે, બરોબર. તો આ એમનો એક ફેનોમેનિકલ ડાયાગ્રામ છે. આ જનરલી એમનો નોટેશન છે 5 પ્લસ બીટા ડેલ્ટા અને આ P. હવે આવે છે કોલમેન્સ ગ્રાફિકલ મેથડ. કોલમેન્સ ગ્રાફિકલ મેથડની અંદર શું હોય છે કે તમારે એક ફેલિયર પ્લેન ઇઝ્યુમ કરવા માટેની આ મેથડ છે કે કેટલા ફેલિયર પ્લેનમાંથી એ ફેલ થઈ શકે, બરોબર છે, કે વેઇટ લાઇન અને સ્લોપ લાઇન. હવે તમે શું કરશો, એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન લેશો. આ જે કોલમેન્સ ગ્રાફિકલ મેથડ પ્રમાણે તમારે જો એક્ટિવ અને પેસિવ અર્થ પ્રેશર ફાઇન્ડ કરવું હોય તો એમના માટે તમે શું કરશો, એક એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન સોઇલનો હોય એ તમને ખબર હોય તો એમના ઉપરથી તમે એક લાઇન ડ્રો કરો, બરોબર છે. ત્યારબાદ આપણા જે ડિસ્ટન્સ હોય છે, સપોઝ સમ ઓફ ધેટ ડિસ્ટન્સ આપણને જોવા મળે કે ભાઈ આપણે આટલા ઇન્ટરવલ એંગલના ઇન્ટરવલ ઉપરથી લેવા છે અથવા તો ડિસ્ટન્સના ઇન્ટરવલ ઉપર લેવા છે, તો તમે 5-5 ડિગ્રીના ઇન્ટરવલ ઉપર લાઇન ડ્રો કરો. હવે એમાંથી અમારે શું કરવાનું, સ્પર્શક દોરવાનું, બરોબર છે. ડાયરેક્ટલી 90 ડિગ્રીએ કોઈ પણ અહીંયા પોઈન્ટ ઉપર ટચ કરે, બરોબર છે. તમે એમાંથી સ્પર્શકો દોરો અથવા તો
તમે જ્યારે સ્પર્શકો દોરો છો ત્યારે તમને શું મળે? એક પોઈન્ટ મળે, બરોબર? આ પોઈન્ટ મળે એમને તમે લાઈન કનેક્ટ કરો તો એક તમને ફેલિયર સ્લોપ ફેલિયર લાઈન મળે અને એમનો તમે એક સ્પર્શક ડ્રો કરો તો તમને અર્થ પ્રેશરની લાઈન પણ મળે એમની સાથે. અને આમને શું કહેવાય આપણે? સ્લોપ લાઈન અથવા તો વેટ લાઈન. હવે સમ ઓફ ધેટ પ્રોબ્લેમ છે, હવે એમનું ડિસ્કશન આપણે ઇન ધી નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજે કુલમેન્સની ગ્રાફિકલ મેથડ હતી, એમના થોડા ઘણા પ્રોબ્લેમ્સ અને ડ્રોઈંગ્સ હોય છે, બટ એ ઇન ધી ઓનલાઈન વિડીયો લેક્ચર્સ એ થોડું ડિફિકલ્ટ હોય છે. ડ્રોઈંગ છે આપણે જોઈશું, અથવા તો તમે તમારી રીતે બુકમાં પણ જોઈ શકો છો અને હાથે એક વખત પ્રેક્ટિસ કરો કે આપણે કુલમેન્સ ગ્રાફિકલ મેથડથી અર્થ પ્રેશર કઈ રીતે ડિટરમાઇન કરાવી શકીએ છીએ. બરોબર છે? આ તો એમનો ઓવરવ્યુ હતો. આપણે કુલમેન્સ અર્થ પ્રેશર અને બાકીની જે થિયરીઝ છે, રેબન મેથડ ને વધારાની જે છે આપણે એ જોઈશું. બટ નાઉ આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ ધી સિક્વન્સ વેલ and you will get a knowledge from this video lecture. Thank you.